કઈથી આવ્યા કાકા? મેમનગર અમદાવાદથી. શું નામ બા તમારું? વસંતીબેન. કેટલી ઉંમર થઈ બા તમારી? 70 થયા. આ દીકરો કોનો છે? તમારો છે? શું નામ છે એનું? મહેશ. કેટલી ઉંમર થઈ દીકરાની? 40-35. માનસિક રીતે બીમાર છે? જન્મથી એવો છે. શું નામ તમારું? હા, ના વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આવો ને બેન આ બાજુ. શું નામ બેન તમારું? હંસાબેન. તમારા મમ્મી પપ્પા છે? અચ્છા. આ ભાઈ તમારો કેટલા વર્ષથી આની પરિસ્થિતિ આવી છે? તો આ દાદાના બા ક્યાં રહે છે અત્યારે? મેમનગરમાં રહે છે. ભાડે રહે છે? તો શું પરિસ્થિતિ છે અત્યારે? અત્યારે કામ ધંધો થતો નથી. ભાડે મકાન લીધું. કાકા ભાડે રહેતા હતા? કેટલું ભાડું હતું ઘરનું? 4,500 રૂપિયા. તો કામ નહીં થતું એટલે ભાઈ ભાડું ના ભરાય. અત્યાર સુધી તમે કામ કરતા હતા? છૂટકમાં. શેનું કામ કરતા હતા? અચ્છા, જે મળે. ઓકે. આ છોકરાને મોટો કર્યો તમારા જોડે જ રાખો છો બા? તમને ત્રણેયને રાખી લઉં છું, કોઈ ચિંતા નહીં. તમારે આનું ધ્યાન રાખજો, બરાબર ને બા? તમારે છે ને તમને સાથે એક રૂમ આપી દઉં છું અને એનું તમારે ધ્યાન રાખવાનું, બરાબર? બરાબર બેન? અને કઈ બી એવી જરૂર લાગશે તો તમને અમે ફોન કરશું, હા ને? તમે બી દીકરી જ છો? અમે બે બેનો છે. અચ્છા, તમે બહાર રહો છો? અમદાવાદ રહો છો? એમાં શું છે, આ મોરલીનો છોકરો છે. અચ્છા. અમે મમ્મીને એટલે તો એમને એટલે છો થોડું. ના કોઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. એ તો મોરલી હોય, આપણે શું, આપણે માણસ છીએ, આપણે મોટો કરવાનો. અમારી પરિસ્થિતિ એવી છે. ના ખ્યાલ આવે તમારે. મજૂરી કરીએ, એ મજૂરી કરે. ના કોઈ ચિંતા ના કરો, બરાબર? ત્યાં મકાન ત્યાં ખાલી કરી દીધું? હા, ખાલી કરો. રવિવારે ખાલી કરો. 30 તારીખે કીધું એ ખાલી કરો. સામાન તો શું કે એમને લઈ ના કોઈ વાંધો નહીં, બરાબર? ચલો ભાઈ, આપણે જોડે રહેવાનું છે ને? મહેશ, મહેશ રહેવાનું ને આપણા જોડે? હા, ચલો કશો વાંધો નહીં. હા, જાઓ.